એમાં જે લેડીઝ આવે આવી રીતે આમ છેલ્લી વાત લઈને આવી રીતે આમ પાત્રતા હોય આમ. હવે આટલું અમે ઓઢીને તમને મજા કરાવતા હોય ને તમારા ચહેરા પર સ્માઈલ આપતા હોય ને તો એ અમુક કળતરું હોય ને કળતરું લવિંગ એ કોમેન્ટ કરે બાયલો લાગે છે માણામાં નથી. અરે અમે ગમે એમાં હોય કે ન હોય ઈશ્વરને ખબર છે ને તમારા હૃદયમાં જે ઈશ્વર બેઠો છે ને રાજી કરાવવા માટે એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા વગાડ એક વાર હજી એક વાર તડિંગ નારાયણ થાય. હા બસ એમ નવો છોકરા રે ને ભાઈ એ તિલે કરતા ઠંડો લાગે તડકે જાય તો તતડે એક વાર કીધું ખબર નથી પડતી એક વાર કરાય એ તિલે કરતા ઠંડો લાગે તડકે જાય તો તતડે એટલે હું ખબર એટલે એક ચપટી સિંદૂર તું ક્યાં જાનો રમેશ બાબુ એ તિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે આ લાકડી વિના લોટે જાય તો નકી કૂતરા છોટે બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા મો મો એ હવડે જાજો ઉપર તપેલી એ ચૂલા ઉપર તપેલી નીચે કેરો તાપ એક વાર કરીને લા તને તો કઈ અને 500 રૂપિયા કાપી લેજો. એ ચૂલા ઉપર તપેલી નીચે કેરો તાપ આ ચા પી ગયા છોકરાને રહી ગયો એનો બાપ બોલો ભાઈ 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 એ ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. આ આપણું કલ્ચર હતું, આપણી સંસ્કૃતિ હતી, આપણા રીતિ રિવાજો આમાંથી મળતા હતા. મને માફ કરજો. આજના દીકરા દીકરીઓને બે હાથ જોડીને પ્રાર્થના કરું મારા બાપ કે 5-25 હજાર રળી ગયા હોય ને તો ક્યારેય એવું શબ્દ ન બોલતા કે મારા બાને બાપુજીને ખબર નથી પડતી. એને કેટલાય સપનાઓને ધૂળમાં ધોળીને તમને મોટા કર્યા છે. 1500 રૂપિયાની વસ્તુ કોઈ ગાડીની ઘોડી ચડાવીને ઉભો હોય ને બે ખુલ્લા બટન મૂક્યા હોય વાળનો મેળ ન હોય અને ઈ ગુલાબનું ફૂલ આપે ને તમે એમ કહો કે પ્રેમ કરે નહીં. સૌથી વધારે પ્રેમ કરનાર હોય ને તો આ દુનિયામાં આપણા મા બાપ છે. મારા બાપ એની પાસે બેહો તો તમને ખબર પડે ને. તમારે ફ્રીડમ જોઈએ શું ફ્રીડમમાં જોઈએ તમારે? તમને 3 ટાણાનું તો ખવડાવી દે. 400 રૂપિયાની ફિલ્મ જોવા જવાનું 500 રૂપિયા ધાણીને ડબ્બો આપે બહેને ખાણ દેતા હોય એવું. નકરું ટૂંકું શીખવાડ્યું. દાદાજીનું દાદુ કરાવ્યું, મામાનું મામું કરાવ્યું, જીજાજીનું જીજુ કરાવ્યું. એક શબ્દ મી માર ખાઈ ગયા ક્યાં ખબર? ફૂવાનું ફૂ ન કરી શકા ન થાય. આ ગુજરાતી ભાષા છે. હે ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામો. ઘણા વર્ષો પહેલા લોક સાહિત્યકાર માયા હતા વસ્તુ લાવેલા અને આ વારે વારે વાગોળવાનું મન શું થાય કે આપણા લોહીમાં પડ્યું થાય. तेरा नाम प्यारा ने मेरा नाम प्यारा भला मोरी रामा भला मोरी रामा. भाई 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 ए हमने जायो कार्तिक पूर्णिमा नो मेળો 2025 જેમણે જેમણે અહીંયા સેવા આપી હોય એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો. આવો એક બોલ બોલવામાં આવે અને પછી લેડીઝ પાત્ર આવે સામે. મને માફ કરજો કેમ કે 100% આમ કહે ને કે હોય 100% કલાકાર ખીલે નહીં ને હોય 100% એમાં પાત્રતા ભજવે નહીં ને ત્યાં સુધી તમને મજા ન આવે. અને કદાચ અહીંયા ગેંગે ફેફે કરીને અમે નીકળી ગયા હોય અને હુઈ જાય ને તો અમને નીંદર ન આવે. હું કામ અમે અનીતિથી દીધું છે.
નીતિથી નથી દીધું. નીતિથી દીધું હોય ને તો ઈશ્વર અમારી હાજરી ભરે. હું કામ કે અમે 10 ને રાજી કરીને આવ્યા છીએ. ઈશ્વર અમારી હાજરી ભરે. દુખી કરવામાં હાવ કલાકારનો ફાળો નથી. થોડુંક ડોક્યું કહેજો, થોડોક સમાજનો ફાળો છે. 1000 ફૂટનો શેટો ગમે એટલો પવન આવે તો એ બા શબ્દ એ શીરીન સીધો ક્યાં બા પાસે જાય, બાના કાને અથડાય. બાય પાસે આવ્યા, એ હાલો હવે વિયાઓ ઠરી જાહે. એ તાર બાપુજી કે કાકાના મૂળા લેતા આવે. એટલે તે આંબાના સાયે ખાવાની મજા આવતી હતી, એટલે તે વાડીએ ખાવાની મજા આવે. પછી આવ્યું બા અને બાપુજી, એ નીકળી ગયું પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ આવ્યું. મમ્મી અને પપ્પા મારા 7મા ધોરણમાં ભણવામાં આવતું, સમાજ વિદ્યામાં ઇતિહાસમાં એવું ભણવામાં આવતો કે ઇજિપ્તના ગાઝા પિરામિડમાંથી મમ્મીઓ નીકળ્યું. મને માફ કરજો, પપ્પાનું સંશોધન થાય છે જી. આ પશ્ચિમી સંસ્કૃતિ અનુકરણ ક્યાં કરી ગયું એ તો જોવો મારા બાપ. હવે નવું લાવ્યા મોમ, એટલે થીજી ગયેલું ડેડ એટલે સીતારામ. ક્યાં માતૃદેવો ભવ, ક્યાં પિતૃદેવો ભવના મારા ને તમારા સંસ્કારના શબ્દો. અને મોમ ડેડ સુધી પૂગી ગયા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો, 18 પુરાણ, ઉપનિષદો, નીતિ શતકો, વૈરાગ્ય શતકો, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુને બધી આગાહી કર્યા. 2 શબ્દની ક્યાંય આગાહી કરી છે? મમમ ડડમ પુત્ર પુત્રાદિ ભવિષ્ય ભાકત એવું ક્યાંય ઊભું આપણે કર્યું. આપણને નડશિયા બારાવાળો પાછાવાળો. એટલે એ માતો કાળીને કૈયાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોવું માયા. આ ગામડાના સંસ્કૃતિના ગરબાઓ હું એક કરી લે, જેમ કે મારી પાસે હવે ટાઈમ ઓછો છે એટલે કહેવાનું બહુ જાજુ છે. એ માતો કાળીને કૈયાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોવું માયા. એ વાત એ માતાને ચારે વેલે જાણી મોરી માં, ક્યાં જોવું ક્યાં જોવું માયા. મહાનગરોમાંથી નીકળી બધી માતાજીઓ ગામડામાં પાદરમાં આવીને ઉભી 15-20 વર્ષ સુધી જે ગરબી મંડળના ગરબા ગાતો હોય ને એને અહેસાસ થાય, એને ખબર પડી જાય માતાજીનું આગમન થઈ ગયું. ત્યાં તો ગરબાઓ ફેરવી નાખે. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. સોનલા ગરબો શિરે અંબે માં, ચાલો ધીરે ધીરે માં. ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે ધીરે, ચાલો ધીરે 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 માં. ગામડાના 5 વર્ષથી માંડીને 70 વર્ષનો દાદો એ કદાચ રાસ લેતો હોય ને તેને થાકડો ન લાગે. એક આદી વાદળી કદાચ ઝરમર ઝરમર ઝરફરાટ વરસાદના છાંટા નાખતું જતું હોય ને તો અહીંયા વડીલો સાહેબ એક ગરબો ફેરવી નાખે. કઈ રીતે? એ વાવાયાને વાદળિયું માર્યા, એ વાવાયાને વાદળિયું માર્યા. એટલે કહો મારા બાપ, મારા આજના યુવાનોને હાથ જોડીને પગે લાગીને પ્રાર્થના કરું કે ગમ સોંગ હોય ને એમાંથી બહાર નીકળો. એમાં કઈ છે નહીં, એમાં ભૂતકાળ પાછો આવે એ કઈ મજા ન આવે. સમજો ને તમે, તમારું મન શાંત ન રહેતું હોય ને તો નારાયણ સ્વામી કાનદાસ બાપુના ભજનો સાંભળો, દિવાળીબેન ભીલના ભજનો સાંભળો. સાહેબ એમાં કઈક પીડ્યું છે. હેમંત ચૌહાણના ભજનો સાંભળો. સારી વાતો સાંભળવી હોય, કોઠાવદની વાતો તો જાદુ બાપા ગઢડા વાળાને સાંભળો. માર્મિક વાતો ભીખુદાનજી, લાખણસિંહ બાપા કેવી કેવી વાતો લઈને આવે યાર. વાર્તાઓ સાંભળવી હોય તો અમારા ચલાળાના કાંજી ભૂટા બારોટ ને સાંભળો. ઓય મણું સાંકળું નો વાદ મે નિઠા કરે કામ. તો ભોહાય ભારતમાં નામ હાસુ હોરટીઓ પણ આજે આની કોપી નથી મારતો, આ તાજું કરાવવું જોઈએ મારા બાપ. હે આમાંથી બહાર નીકળો અને આપણા દેશીમાં આવો. એ વાવાયાને વાદળિયું માર્યા,
એક ઘડીમાં એક કહું કે મારું મન શાંત નો રહેતું હોય ને તો હું શિવ રુદ્રી સાંભળું, યમનાષ્ટક સાંભળું, સંસ્કૃત સાંભળો, સમજાય નહીં કાંઈ નહીં પણ મગજ સ્થિર થાય. રાગ રાગેણી સાંભળો હોય તો ગજા આમ કેટલાય ભજનો છે એને સાંભળો. ન મગજમાં ઉતરતું હોય તો હું જેને સાંભળું એની વાત ખાલી કરું છું. એ વાત ધન્યવાદ સાહેબ, થેન્ક યુ. એમાં શું હોય ઘણી વખત કે આવું સુંદર મજાનું સ્ટેજ મળ્યું હોય, આવા પદાધિકારીઓ મળ્યા હોય, દાદાનું સાનિધ્ય મળ્યું તો અંદરથી એવું થતું હોય કે હું કંઈક નવું આપીને જાઉં. તમે સમજો છો ને? પણ તમે આ ફરમાઈશ આપી એટલે ઓકે. ક્યાં તો હિતેશ? હા, આમાં ભૂલાઈ જાય. હું જેમને સાંભળું રાગ રાગણીઓમાં વૈષ્ણવ સંપ્રદાયના પુષ્ટિ માર્ગીયના કીર્તનો મને સમજમાં ન આવડે, પણ એક ખાલી ઝલક આપીને પછી મારે સાહેબની ફરમાઈશ ત્યાંથી પૂરી. કઈ રીતે? હે પડાવે પ્રીત કરું છું પેલી રે વાલે મારે યભરવનમાં મેલીને દિવસ ઘણા થયા રે. એવા મિત્રોને કહો, મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી. સાહેબ તમે નહીં માનો, ગુજરાતી બોલી 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. ભૂલું કરે ભગવાન. આયોજકને બોલાવ્યા, મેં કીધું સાહેબ અહીંયા આવો ને શું છે? મને કે બધા હિન્દી ભાષી વાલા છે. મેં કેવા છે? હિન્દી ભાષી વાલા છે, આપણું ગુજરાતી મગજમાં નહીં ઉતરે. મેં તો એના મગજમાં શું ઉતરે? મને કે પેલા રેપર સોંગ ઉતરાય યા હાની સિંગ. મને કે રેપર સોંગ વાળા. મેં કીધી રેપર સોંગ વાળા? હા. મને કે તો હની સિંગ વાળા છે, તમે ડારા સિંગ વાળા છે. હજી 8 રોટલા કઠીમ સોળીને ખાઈ દે એટલે ડારા સિંગ જ કહેવાય ને. એમ હામાં 4-5 ખારી સિંગ વાળા બેઠા હતા પણ વાંધો નહોતો આવતો. એ હરતા જ ખબર પડે એ ખારી સિંગ વાળા છે. મેં એના રેપર સોંગ હોય ને તો મારા ચારણો ક્યારેક બોલે સફા કરા. હું કહું એમ કાયમિકને માટે આ દેશમાં ચારણો ન હોત તો મને તમને વેદ સાહિત્યની ન ખબર પડતી. એક ખાલી સફાકરું લઈ મારી વાણીની વિરામ આપો. આ ફરમાઈશ આવી છે એટલે ઘણી વખત એવું બને સાહેબ અહીંયા આવી હોય ફરમાઈશ લખેલી, આમ તમને એમ લાગે ફરમાઈશ, બાકી હકીકતમાં ફરમાઈશ ન હોય. શું હોય ખબર? સટેકની ભાઈ એટલે બીજાનો વારો આવે એટલે એમાં એવું લખેલું હોય. આ તો કોઈ કહે નહીં, સમજા એટલે હું કહી દઉં એમ. એટલે મેં કીધું ચારણોના સફાકરા એટલે એ મેં કીધું હિન્દી ભાષીના જે રેપર સોંગ હોય ને તો અમારા રેપર સોંગ સાંભળો કાઠિયાવાડ. મને નથી આવડતું કે ભૂલચૂક થાય તો મારા બાપ મને માફ કરજો. એટલે હાંદા તોડી ગયા પંજેરા વાળો હાંકો હતું બાગ છૂટી બાંગ બોલી ગામડામાંથી જો હાંક બાંગ જાણે છોટાજી જમુંજાળા પચીતા પે નાંગ જાણે કટા આસમાન ગતા બુટી જમી કાંઠ જાળા વાળા તેગો વાળા ખલે કાળા વેદે જાગ્યા પાંડવ વાળા રંગ કાળા રગતાળાપુર ખજાળા ઉટેરા વાહે વાદળાના નોર ભાડે ખડે તાળી બંદુ કાળી બાગારણ હતું કાણા જાણકી તારે ગણકી બાંકરા ગોડે જણકી જરના ગાક ઉઠિયા જો દારૂ જોને રણકી સિંધવાર રણકી ઉઠિયા રોક ઠણકી મામલા હોરા કરે માર માર હનુમંત ગોમવાને લંગાડાળા જેમ હાયા વેરી હુંદાવાળા જોને તોડી આવે છે તોળે દીએ ગામડામાં લોટવાને પડે દેખા મારી ધબા રોળે જોને હંદા તોડીયા પંજરા વાળા હાકલે તીપાંગ સુતી પાંગ બોલી ગામડામાંથી હાક પાંગ જાણે જુગા દી જમુડાળા મચી દબે નંદ જાણે કટા આસમાન ગતા બુટી જમીનદાર જાળા પાળા તેગ વાળા પલે કાળા વેરી લાગે પાંડવાળા રંગ કાળા રગદાળા બોરુ જાને ભૂજાળા ઉટેરા વાહે વાદળાના નોર ભાડે પડે તાળે બંદુ કાળી બાગારણ તું કે કાણા જાણે કે કરે રણકી બાગરા ગણે જાણે કે જરના કા ઉઠિયા દોડા રણકી સિંધવાર રણકી ઉઠિયા રોગ ઠણકી મામલે હુરા કેડ માર માર હનુમંત ગોમવાને લંગડાળા જેમ હાયા વેરી હુંડાવાળા જોને તોડી આવે થોડીથી ગામડામાં લૂંટવાને પડે દેખા મારી ધમો રોળે જોને કર્યા તો મેં અહીંયા જેમ સફાકરો ઉપરથી ગયો ને સાહેબ હે એમ હિન્દી વાળાને સફાકરો ઉપરથી ગયો નકર 1.5 કલાકથી કોઈક આંતરડા ખેહતો હોય ને તેમાં વાહની જરૂર હોય સમજ્યા. એટલે તમારે વાંધો નહીં, તમારે જેમ ઉપરથી ગયું ને એમ હિન્દી વાળાને ઉપરથી ગયો. એટલે મને 8 વર્ષનો છોકરો હાથમાં ચિઠ્ઠી લઈને આવ્યો, કુછ સમજાય એસા બોલો.
ભલું કરે ભગવાન, હજી તારે આ 1.5 કલાકથી કામ છે, હવે શું કરું? અને કુદરતી હું હુઈ જઉં. હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન મેં કદાચ ઉમેરું જો તમારા ચહેરા ઉપર સ્મિત આવે તો, કિંતુ પરંતુ બટ એટલે જય કપી કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છબી પલ કિશોર પવિત નય ગભર લય લલાટ યલ પ્રગટ અંજની ઉરુ કાટ મુખ મુરત કાય રૂપ કુંજ માસ કાય કાય જો રૂપ કલ ભાલ કલ કાંત જો કાંડાંબર કળ શુદ્ધ નય બ્રહ્મરણ ક્રોડ દિલાન ધન દટ મટક દો કટ કમર કા અનુસરત કોડ લંકાલ અજમત લકાર કળ કલ કલે જલ કદકદાર દસ દિજ પટ તર તર દશ ઓકાર હા જન્મ થતે आनंद जोर कपि सुमन चंद छवि बल किशोर कपि लय प्रभु लय ललाट यल प्रकट यंजनी उर काट मुख मुरद काय झुरप कुंज माल बप काय काय शुभ तिलक बाल बल कांद जोर कांडांबर कल शुद्ध जय ब्रह्मरण क्रोड ददिलान धन दट मटक दोट कट कमर का तन तरत कोट लंगाल अजमट लटार कल कल कले दल गद गदार दस दिज पट तर तरत ओकार हां झड़ मत से एक લીટીમાં બે હાથ જોડીને પ્રાર્થના કરું. જેટલા પણ મારા યુવાનો ભાઈઓ બેઠા છે, કહો આપણા બાપ દાદાએ કોઈ દિવસ ચા સિવાય બીજું કઈ પીધું નહોતું. પાતરી ગાડી ખાતર ખેતરમાં ઠલવી દે ને તો બાને ખાલી કઈ ના આવે કે છોકરાઓને કહેજે સા લઈને આવે, એટલે ખવરની સાને રોંઢાની સા લઈને જતા હતા. પાતરી ગાડી ખાતર નાખ દે. જો શાળી ગાડી ખાતર નાખવું હોય તો એમ ન કહેતા જાય કે સા ન મોકલતી, તો ફ્રીજના ઉપલા ખાનામાં તેને રેડબુલ પડાવી મોકલજે. એનર્જીની જરૂર પડે ને. બે હાથ જોડીને પ્રાર્થના કરું, બગડા નથી, બગાડવામાં આવ્યા. અહીંથી તમને કહું ગાડી ઠેકાડે, ઋત્વિકભાઈ રોશન ઓલે ખૂણે ગાડી લઈ દઈને વાહેલું વીલ ઢવડીને શું કે ભાઈ માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીતે. તો એનો મતલબ એવો જ ને 20 રૂપિયાની પાણીની બોટલમાં અભયવરદાન પ્રાપ્ત કરાવે છે. હે 20 રૂપિયાની પાણીની બોટલમાં અભયવરદાન ન આવે મારા વાલા, બગડા નથી, બગાડવામાં આવ્યા. તો એનો મતલબ એવો જ ને 2.5 લાખનું દેણું કરીને જાઓ, 2 પાણીની બોટલ પીને જાઓ એટલે કઈ જાવ એ બીડ્યું મર્દો વાલા કામ કરકે આયા હું, બાપુજી રેશન કાર્ડ માં નામ કાઢ નાખે બીજું કઈ. હે અભય વરદાન જોતું હોય તો સોમનાથના એક વખત માથું ટેકાવવા આવવું પડે મારા વાલા. અભય વરદાન જોતું હોય તો માને પગે લાગવું પડે. અભય વરદાન જોતું હોય તો શ્રી ચરણમાં એટલે કે ગુરુ ચરણમાં વંદન કરવા પડે. ને છેલ્લી વાત લઈ જય કરાલવાનંદ જોર કપી સુમન ચંદ છબી બલ કિશોર કવિત લય પ્રભુ લય લલાટ યલ પ્રગટ જંદની ઉર કાટ મુખ મુરત કાય સુરપ કુંજ માલ બપ કાય કાય સુરપ દિલ ગોબાલ બલ કામદો કાંડાંબર શુદ્ધ જય બ્રહ્મરણ ક્રોડ દિલાન ધન દટ મટક દોટ કટી કમર કા ઉન તરત કો લંકા હલ હચમચ તાર કલ કલ કલે જગત દિજ પટ દર ધરત છે ઓકાર હા છડ મત છે ઓકાર હા છડ મત છે ઓકાર હા છડ મત. બોલ શ્રી સોમનાથ મહાદેવ કી, श्री रामचंद्र भगवान की, श्री सत्य सनातन धर्म की. हरि